રાજ્યમાં ઈંધણ અને ગેસની ઉદ્ભવેલી સ્થિતિનો મુદ્દો ગુંજ્યો ગૃહમાં। નવા 7,500 પીએનજી કનેક્શન અપાયાનો મંત્રી ઋષિકેશ પટેલનો જવાબ, કહ્યું કે ઘરેલું કનેક્શનમાં નથી મુકાયો કાપ। અમદાવાદના દુધેશ્વર સર્કલ આમ આદમી પાર્ટીના નેતા અમજદ ખાન સામે બાપુનગર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। સંપત્તિની તકરારમાં યુવક પર કર્યો હતો હુમલો। વોર્ડ નંબર 38ના ઉમેદવાર છે અમજદ ખાન। સુરતની ખજોડ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગનો આજે બીજો દિવસ। ફાયર વિભાગની 10 ગાડી સ્થળ પર હાજર। આગને કાબૂમાં લેવાના પ્રયાસો યથાવત। ગુજરાત વિધાનસભા ગૃહમાંથી યુસીસી બિલ પસાર થયું। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા। ગુજરાત અને દેશ માટે ગણાવી ઐતિહાસિક ક્ષણ।